નમસ્કાર સૌને। આજે તમારી સમક્ષ એક સ્વરચિત ગીતની રજૂઆત કરવી છે। ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં પૃથ્વીના આવરણો જે પાઠ છે એ પાઠના આવરણોને આધારે એક ગીત રજૂ કર્યું છે, જેનો રાગ અને ઢાળ આપણે એક પ્રચલિત ગરબો છે। આવો તો રમવાને ગરબે ઘૂમવાને માડે મારે જોવા છે તમને રમતા રે। આ જે નવરાત્રિનો ગરબો છે એ ગરબાના રાગ ઉપર અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને એ રાગ અને ઢાળ ઉપર આ ગીત બનાવવાનો પ્રયત્ન કર્યો છે। જોકે મારો અવાજ એટલો સારો નથી, પણ રચના કરી છે એટલે આપના સુધી કેવી રીતે ગવાય છે એ માટે જ ખાસ આ વિડીયો બનાવ્યો છે। કોઈ મિત્રો સારો એવો સ્વરનો જાણકાર હોય તો એ આ ગીતને સરસ મજાનું કંડારીને પણ રજૂ કરી શકે, તો આપણે એ ગીત દરેક સુધી પહોંચી શકે। ચાલો જોઈએ કે કેવી રીતે એ ગરબાની રજૂઆત છે। આપણે જે મૃદાવરણનો પાઠ છે એના આધારે આવો તો રમવાને શાળામાં ભણવાને મારે તમને જોવા છે વાંચતા લખતા રે આનંદ કરતા રે। માટીનું મૃદાવરણ બીજું કહેવાય ઘનાવરણ, પૃથ્વીના 29% એમાંથી નીકળે મેઘમાં। માટીનું મૃદાવરણ બીજું કહેવાય ઘનાવરણ, પૃથ્વીના 29% એમાંથી નીકળે મેઘમાં। હે મારે તમને જોવા છે મૃદાવરણ શીખતા રે આનંદ કરતા રે। અહીંયા મૃદાવરણની વાત છે કે મૃદાવરણ માટીનું બનેલું છે, એને આપણે બીજું ઘનાવરણ પણ કહીએ છીએ। એ આખી પૃથ્વીના 29% ભાગમાં આ મૃદાવરણ આવેલું છે અને મેઘમાં એ પૃથ્વીના જે મૃદાવરણ ભાગ છે એમાંથી નીકળે છે। આગળ જોઈએ। પાણીનું જલાવરણ જેમાં છે જળ ભંડાર, પૃથ્વીના 71% વધુ છે દરિયામાં। પાણીનું જલાવરણ જેમાં છે જળ ભંડાર, પૃથ્વીના 71% વધુ છે દરિયામાં। મારે તમને જોવા છે જલાવરણ શીખતા રે આનંદ કરતા રે। પાણીનું જલાવરણ છે, વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગને આપણે જલાવરણ કહેવાય છે, એટલે અહીંયા છે જેમાં છે જળ ભંડાર। પૃથ્વીના 71% ભાગ એ જલાવરણ રોકે છે અને આ જે જલાવરણ છે એમાં સૌથી વધુ ભાગ કોનો છે? દરિયાનો છે, એટલે આ જલાવરણ આધારે। હવે પાણીના જલાવરણમાં 4 મહાસાગરો આવે છે, તો મહાસાગરો આધારે પણ એક આમાં અંતરો ઉમેરેલો છે। મોટો છે પેસિફિક, હિન્દ છે ભારત નીચે, એની વચ્ચે એટલાન્ટિક, સૌથી ઉપર આર્કટિક। મોટો છે પેસિફિક, હિન્દ છે ભારત નીચે, એની વચ્ચે એટલાન્ટિક, સૌથી ઉપર આર્કટિક। મારે તમને જોવા છે મહાસાગર શીખતા રે આનંદ કરતા રે। અહીંયા 4 મહાસાગરની વાત છે। સૌથી મોટો પેસિફિક મહાસાગર છે। હિન્દ મહાસાગર ક્યાં છે? તો કે ભારતની નીચે છે, એની વચ્ચે એટલાન્ટિક, એટલે પેસિફિક મહાસાગર અને હિન્દ મહાસાગરની વચ્ચે એટલાન્ટિક મહાસાગર છે, અને સૌથી ઉપર આર્કટિક, તો ઉપર આર્કટિક મહાસાગર છે। એટલે 4 મહાસાગરના નામ અને નકશામાં એને દર્શાવવાનું આવે તો એ પણ આ અંતરાના આધારે આવડી જાય। આગળ વાયુનું વાતાવરણ પૃથ્વીની 4 બાજુ, જેને નથી રંગ ગંધ અને નથી સ્વાદ। વાયુનું વાતાવરણ પૃથ્વીની 4 બાજુ, જેને નથી રંગ ગંધ અને નથી સ્વાદ। મારે તમને જોવા છે વાતાવરણ શીખતા રે આનંદ કરતા રે।
વાયુનું બનેલું વાતાવરણ છે જે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું છે, જેને નથી રંગ, ગંધ અને નથી સ્વાદ. તો એના આધારે એને વાતાવરણનો ખ્યાલ આવશે. હવે વાતાવરણને આધારે એમાં પણ આપણે વાયુઓની રચના છે કે અલગ અલગ વાયુઓ અમુક પૃથ્વીથી અમુક અંતર સુધી જે આપણને દેખાય છે. જેમ કે 20 કિલોમીટર સુધી, અહીંયા કિલોમીટર પણ આપણે ટૂંકમાં બોલશું, 20 કિમી સુધી CO2, 110 સુધી ઓક્સિજન, 130 સુધી નાઇટ્રોજન, એની ઉપર હાઈ હિલિયમ. 20 કિમી સુધી CO2, 110 સુધી ઓક્સિજન, 130 સુધી નાઇટ્રોજન, એની ઉપર હાઈ હિલિયમ. મારે તમને જોવા છે વાયુને જાણતા રે, આનંદ કરતા રે. એટલે કે પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટર સુધી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણને જોવા મળે છે. એની ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી હોતી નથી. 110 કિલોમીટર સુધી આપણને ઓક્સિજન જોવા મળશે, 130 સુધી નાઇટ્રોજન, અને એની ઉપર હાઈ હિલિયમ, હાઈ એટલે હાઇડ્રોજન અને હિલિયમ એટલે હિલિયમ વાયુ. એટલે બંને વાયુ હલકા છે એટલે સૌથી ઉપરના સ્તરમાં આપણને જોવા મળે છે. આગળ જોઈએ, જીવોનું જીવાવરણ છે ફક્ત પૃથ્વી પર, જેમાં છે વિવિધ જીવો, માનવ ને વનસ્પતિ. જીવોનું જીવાવરણ છે ફક્ત પૃથ્વી પર, જેમાં છે વિવિધ જીવો, માનવ ને વનસ્પતિ. મારે તમને જોવા છે જીવાવરણ શીખતા રે, આનંદ કરતા રે. જીવોનું બનેલું જીવાવરણ છે ફક્ત ક્યાં છે? પૃથ્વી ઉપર જ આપણને જોવા મળે છે. એમાં વિવિધ જીવો આવેલા છે. એમાં પછી દરિયાઈ જીવો એટલે કે પશુ પક્ષીઓ, દરિયાઈ જીવો કે પછી વનસ્પતિ, એ પણ એક પ્રકારના સજીવ છે. એટલે વિવિધ જીવો આ જીવાવરણમાં છે. માનવ ને વનસ્પતિ એટલે એમાં આવી ગયું બધું. તો આવી રીતે એક આ આવરણ આધારે ગીતની રચના બનાવેલી છે. જો કોઈ મિત્ર સારો એવો ગાયક કલાકાર હોય તો એ આવી આ ગીતને સરસ મજાના ઢાળમાં જે ગાઈને જો મૂકે તો બધા મિત્રોને લાભ મળે, અને શાળામાં પણ આપણે આ ગીત સરસ મજાના સંગીત સાથે આપણે વગાડી પણ શકીએ અને બાળકને ગવડાવી પણ શકીએ. મેં મારી રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આપને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.